આદેશ આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. તો સુખદેવજીની ભાગવત કથા ચાલે છે. તો સુખદેવજી બૃહસ્પતિ ગુરુજીને ત્યાં અભ્યાસ કરે છે. 16 વર્ષ પૂર્ણ થયા છે. હવે બૃહસ્પતિજી એની માતાને સુખદેવજીને સોંપવાનું કહે છે. ત્યાં જ દેવરાજ ઇન્દ્ર ત્યાં આવે છે અને કહે છે કે સુખદેવજીના મુખેથી જ્ઞાન ઉપદેશ અમને પણ સાંભળવો છે. તો બૃહસ્પતિ ગુરુ સુખદેવજીને લઈને ઇન્દ્રદેવના સભામાં જાય છે, સ્વર્ગલોકમાં. અને ત્યાં બધા દેવતાઓની સામે સુખદેવજી પ્રશ્ન કરે છે અને સુખદેવજી એને જ્ઞાન આપે છે કે તમે દેવતાઓ છો, પણ દેવ પણ એક યોની છે, જેવી રીતે મનુષ્ય યોની છે, પશુ યોની છે, પક્ષી યોની છે. તો મનુષ્ય યોનીમાં સત્કર્મ કરવાથી, જપ તપ પૂજા આરાધના કરવાથી દેવીઓની પ્રાપ્ત થાય છે. તો દેવીઓની પ્રાપ્ત થાય છે તો એનો જે મળે છે એ જાય પણ છે. તો દેવીઓની છે એમાંથી પણ એનું પુણ્ય ખતમ થશે. એનું પુણ્ય જે એને સત્કર્મ કરેલું છે એ પુણ્ય પૂરું થઈ જશે. તો પછી હવે તો તમે રંગ રાગ વૈભવ વિલાસમાં જીવો છો. તો પછી હવે તમારી પાસે કયું પુણ્ય છે? તો સુખદેવજી એ દેવતાઓને પૂછે છે કે જે પુણ્ય તમે જે સત્કર્મો કર્યા છે તો તમે આ રંગ રાગ વૈભવ વિલાસમાં એ પૂર્ણ કરી રહ્યા છો, પરંતુ હવે કયું પુણ્ય બાકી છે તમારી પાસે? તો જ્યારે તમારું પુણ્ય ખતમ થશે તો ફરી તમારે તમારા કર્મ અનુસાર એ યોનિમાં પ્રવેશ કરવો પડશે અને પાછો જન્મ લેવો પડશે. અને ફરીથી કોઈ મનુષ્ય સત્કર્મ જે કરતા હશે, જેને દેવ યોનિમાં, એ દેવ યોની એને મળશે અને તમને તમારા કર્મ પ્રમાણે યોની મળશે. તો સુખદેવજી આ દેવતાઓને સમજાવે છે કે તમે જે રંગ રાગ વૈભવ વિલાસમાં જીવો છો તો તમારું પુણ્ય જ્યારે પૂરું થઈ જશે તો તમારે પણ પાછું જન્મ લેવો પડશે. તો તમે એવી ખુશી, તમને એ ખુશી ક્યાંથી થાય છે? એવી ખુશી કે જેની પાછળ દુઃખ ઊભું જ છે. જન્મ પછી મૃત્યુ અને આ દેહ, આ આત્મા વારે વારે આ શરીરના ચોલા બદલે છે. કર્મ અનુસાર સામું આપણું મૃત્યુ થાય છે તો આપણા કર્મ અનુસાર સામે એક યોનિનું શરીર ઊભું જ હોય છે. તો આ આત્મા વારે વારે આ શરીર, આ દેહ એનો ચોલો ફેરવે રાખે છે. એવી જ રીતે આત્મા ભટક્યા કરે છે. તો એ ક્યારે શાંત થશે? જ્યારે આત્મા પરમાત્મામાં એકાકાર થઈ જાય, એનું પોતાનું અલગ અસ્તિત્વ ન રહે, ત્યારે જ એનું ભટકવું બંધ થશે. તો સુખદેવજી એને કોયલ અને કાગડાનું ઉદાહરણ આપે છે. જેવી રીતે કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડી અજાણ છે, એ પોતાના ઈંડા સમજીને એને સેવે છે, અને કોયલ એ સામે જ વૃક્ષ પર બેસીને ટહુકા કર્યા કરે છે. પ્રેમ છે, હેત છે, પરંતુ એ રાહ જોવે છે કે ક્યારે મારા બચ્ચા ઉડાન ભરવાનું શીખે અને હું એને મારી સાથે લઈ જાઉં. બચ્ચાઓ પણ જાણે છે કે આ કાગડી મારી માં નથી, છતાં બચ્ચા પણ એના પર નિર્ભર છે. જે કાગડી દાણા લાવે છે એ ખાય છે. કાગડી એને ઉડતા શીખવાડે છે, પરંતુ જ્યારે ઉડવામાં સમર્થ થઈ જાય છે ત્યારે એ બચ્ચા દૂર ઉડી જાય છે એની માતા કોયલની સાથે. કાગડી આક્રંદ કરે છે, કાગડી એને પાછા બોલાવવાના પ્રયત્ન કરે છે, પરંતુ એ બચ્ચા પછી પાછું જોતા નથી, એ કોયલના સાથે જતા રહે છે. તો એવી જ રીતે આપણે પણ મનુષ્ય પરમાત્મામાંથી જ છૂટા પડ્યા છીએ. આપણે પણ તો પરમાત્મા આપણી રાહ જોવે છે. પરમાત્માને અનંત પ્રેમ છે આપણી સાથે. એ રાહ જોવે છે કે ક્યારે આપણે એ સામર્થ્યતા પ્રાપ્ત કરીએ કે એ પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ. તો એ રાહ જોઈને સામા જ ઊભા છે, આપણી અંદર જ છે. અત્ર તત્ર સર્વત્ર
ઈશ્વર વ્યાપ્ત છે, એ રાહ જોવે છે કે ક્યારે આપણામાં એ સામર્થ્યતા આવે, ક્યારે આપણે એટલા સમર્થ બનીએ કે આપણી આત્મા પણ પરમાત્મામાં લીન થઈને એક થઈ જાય, આપણું અસ્તિત્વ અલગ ન રહે, પરમાત્માની સાથે એકાકાર થઈ જાય અને ખુદ સ્વયં પરમાત્મા બની જાય. તો વિશ્વમાંના તમામ આત્માઓની સાચી જનેતા પરમાત્મા પરમેશ્વર મોક્ષ છે. તેનું સ્થાન સદા આદિ અવિનાશી છે. હર્ષ, શોક, સુખ, દુઃખ, સ્ત્રી, પુરુષ, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો, જન્મ, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિથી રહિત અને જેનો આનંદ અખંડ, અવિચળ અને શ્રેષ્ઠ છે, તેવું સતચિત આનંદ મોક્ષ પદ તે જ આત્માનું મૂળ વતન છે. તો એ જ આત્માનું મૂળ વતન છે, સચ્ચિત આનંદ. એ જ પરમ આનંદમાં જ્યારે આત્મા ગરકાવ થઈ જાય છે, પરમાત્મામાં લીન થઈ જાય છે, નિમગ્ન થઈ જાય છે, એને જ મોક્ષ કહેવાય છે. તો આપણી આત્મા છે, હર સુખ દુઃખ સ્ત્રી, આત્મામાં એને કોઈ ભેદ નથી. આત્માનું કોઈ શરીર નથી કે સ્ત્રી છે કે પુરુષ છે, એ હર ભેદથી પરે છે. સુખથી, દુઃખથી, જન્મથી, મૃત્યુથી, આધિથી, વ્યાધિથી, ઉપાધિથી, હર ચીજથી પરે છે. સતચિત આનંદ મોક્ષ પદ તે જ આત્માનું મૂળ વતન છે. તે જ પ્રભુના શ્વાસોશ્વાસમાંથી નીકળતો બ્રહ્મોચ્ચાર પ્રણવ છે. તે સમગ્ર આકાશમાં સર્વદા વ્યાપક હોવાથી યજુર્વેદે તેને ઓમ ખમ બ્રહ્મ કહ્યો છે અને સામવેદે પ્રણવોચ્ચારને શબ્દ બ્રહ્મ કહ્યો છે. આ શબ્દ બ્રહ્મ એ જ કોયલ રૂપી પરમ જ્યોતિ પરમેશ્વરનો ટહુકો છે. જો તમારે મારી પાસે આવવું હોય, જો પુત્રને પોતાની જનેતાને અર્થાત પરમ સુખરૂપ મને પ્રાપ્ત કરવો હોય, તો હે આત્માઓ પ્રણવોચ્ચાર કરો અને મારી પાસે આવો. તો જેવી રીતે કોયલ સામે જ વૃક્ષ પર બેસીને ટહુકા કરે છે, એના જ ટહુકા સાંભળીને એના બચ્ચાઓને જાણ થાય છે કે હું જે માળામાં છું એ કાગડી મારી માં નથી, અને એ ટહુકાને સાંભળે છે કે આ મારી જનેતા છે. તો એવી જ રીતે જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણું સર્વસ્વ કોણ છે, આપણા સત્યમાં માતા પિતા એ કોણ છે, તો એ પરમપિતા પરમેશ્વર છે, જે ટહુકા કરે છે. મતલબ આપણી અંદર જે બ્રહ્મ નાદ ચાલી રહ્યો છે, એ નાદ જે ગુંજાયમાન છે, ઓમનો નાદ, પ્રણવ ઉચ્ચાર, તો એ આપણને બોલાવી રહ્યો છે. તો એ પરમેશ્વર કહે છે કે પ્રણવ ઉચ્ચાર કરીને તમે મારી પાસે પાછા આવતા રહ્યો. તો આપણું જનેતા છે પરમેશ્વર, એ જ પરમ પિતા આપણા માતા પિતા છે, બંધુ સખા, આપણી સમગ્ર દુનિયા, આપણું સર્વસ્વ ઈશ્વર જ છે. તો હું તમને પરમ શાંતિરૂપ શાશ્વત મોક્ષ આપીશ. તો પરમાત્મા આપણને એ સ્વરથી બોલાવે છે કે તમે મારી પાસે આવો, હું તમને પરમ સુખ, પરમ આનંદ, પરમ મુક્તિ આપીશ. દેવરાજ ઇન્દ્રે અર્જુનને અને મૃત્યુ પુરુષ યમદેવે નચિકેતાને ઓમિત્યેદ અક્ષર ઉદ્ગીત ઉપાસિત શ્રુતિ ઓમ અક્ષર અવિનાશીના ઉદ્ગાતા થઈને તેની ઉપાસના કરવા યોગ્ય છે એમ કહીને પરમ માર્ગ બતાવ્યો છે. પરંતુ આપ જેવા સમર્થ જ્ઞાન દ્રષ્ટાઓ સૂર્યલોકના વૈભવ આનંદમાં મોક્ષ પ્રાપ્તિ માટે તે પ્રણવની ઉપાસના કરવાનું કેમ ભૂલી ગયા છો? તો એ સ્વર્ગમાં છે, પોતાનું પુણ્ય હજી તપે છે, એટલે હજી એ દેવ યોનિમાં છે. પરંતુ દેવ યોનિમાં એ દેવોનું શરીર પણ નશ્વર છે, એ પણ નાશ થવાનું છે. એનું પુણ્ય જ્યારે ખતમ થશે ત્યારે એને સ્વર્ગમાંથી નીકળી જવું પડશે, એનો દેહ પણ છોડવો પડશે. કેમ કે દેવ યોની છે એ પણ કોઈ અજર અમર યોની નથી, એ પણ નશ્વર છે. પોતાનું પુણ્ય પૂરું થશે તો એને પણ પાછો જન્મ લેવો પડશે એના કર્મ અનુસાર. તો સુખદેવજી એને કહે છે કે મોક્ષ પ્રાપ્તિ માટે તમે શું કર્યું? જે આવી ઊંચી યોની પ્રાપ્ત થઈ, દેવ યોની, તો તમે મુક્તિ માટે, મોક્ષ માટે શું કર્યું છે? જે સત્કર્મ કરીને આવ્યા છો એ તો વાપરી રહ્યા છો અને વપરાઈ જશે. પછી ભેગું શું કર્યું છે? કયું પુણ્ય ભેગું કર્યું છે?
તો શુકદેવજી કહે છે કે મોક્ષ પ્રાપ્તિ માટે તે પ્રણવની ઉપાસના કરવાનું કેમ ભૂલી ગયા છો, તે જ મને સમજાતું નથી. કદાચ કોઈ જપતા હશો તો પણ પરમેશ્વરને પ્રાપ્ત કરવાની તીવ્ર તમન્ના નહીં જ હોય. તો અત્યારે પણ આ સમયમાં પણ જે પોતાના ઈષ્ટ દેવ હોય, દેવી હોય, જે ઈશ્વરને માનતા હોઈએ, તો જપ તો બધા જ કરતા હોય છે ને. કોઈને ગુરુએ આપેલો મંત્ર જપતા હોય છે, જપ બધા જ કરતા હોય છે, પરંતુ એ કરવામાં કેટલો ફરક હોય છે. કોઈ ભૌતિક ઈચ્છાઓથી કે મને આ પ્રાપ્ત થઈ જાય એની પ્રાપ્તિ માટે ઈશ્વરનું ભજન કરતા હોય છે. કોઈ પોતાના સુખ માટે, પોતાના સ્વાર્થ માટે કઈ જોતું હોય છે એના માટે પ્રભુના ભજન કરતા હોય છે. અને એનાથી કોઈ ઊંચો જીવ હોય તો એ ઈશ્વર દર્શનની તમન્નાથી જપ કરતો હોય છે. પરંતુ જે આ તમન્નાઓ છે, ઈચ્છાઓ છે, મનોકામનાઓ છે, એ મન દ્વારા જ થાય છે. તો હજી આપણે મનના તલ ઉપર જીવીએ તો આપણે એ આત્મભાવથી, આત્માથી એ પુકાર ક્યારેય નહીં કરી શકીએ. કેમ કે આપણું હજી મન છે, મનની ઈચ્છાઓ છે, એ પૂર્ણ કરવા માટે ઈશ્વરનો જપ કરીએ છીએ. એટલે આપણે શુકદેવજી એટલે કહે છે દેવતાઓને કે આમાંથી કોઈ જપ પણ કરતા હશે, પરંતુ કોઈની તીવ્ર આકાંક્ષા નહીં હોય કે મને ઈશ્વરની પ્રાપ્તિ થાય. આપનામાં સ્વર્ગના વૈભવોને છોડવાનો ત્યાગ નથી અને આત્માનું પરમેશ્વરના શરણમાં નૈવેદ્ય રૂપે સમર્પણ કરવાની શક્તિ નથી. તો શુકદેવજી તો તટસ્થ છે. એ જે બોલે છે એક એક શબ્દ બ્રહ્મ વાક્ય છે. તો શુકદેવજી એને કહે છે કે આ સ્વર્ગના વૈભવો છોડવો, અગર છોડવો પડે તો એ દેવતાઓ ન છોડી શકે. કેમ કે એનામાં ત્યાગ નથી. પરમેશ્વરના ચરણમાં સમર્પિત થવું એવું સમર્પણ પણ નથી. આપણે જે ઈશ્વરને ભોગ ધરાવીએ છીએ, નૈવેદ્ય ધરાવીએ છીએ, તો એ તો ઈશ્વરનું જ બનાવેલું છે, પૂરી સૃષ્ટિ એની છે. તો આપણે એને શું આપી શકીએ? તો આપણે આપી શકીએ આપણને સ્વયંને, કે આપણે સ્વયં સમર્પણ થઈ જઈએ ઈશ્વરને. એ સમર્પણ સાચું સમર્પણ છે કે નૈવેદ્યમાં આપણે આપણને જ મૂકી દઈએ. તેથી જે મનુષ્યો મોહ અને વિષયમાં ઘેલા બની જગતને સુખનું સ્થાન માને છે, તેમ આપ મહાપુરુષો પણ સ્વર્ગને સુખનું સ્થાન માનો છો. જેવી રીતે આપણે માનવો આમાં જ સુખ સમજીએ છીએ ને, આ જ સંસારમાં, કે આ પ્રાપ્ત થઈ જશે તો સુખી થશું, આટલું અભ્યાસ કરીશું તો સુખી થઈ જશું, અભ્યાસ કરીને આમ બની જશું તો સુખી થઈ જશું, સુંદર સુશીલ પત્ની મળી જશે, પતિ મળી જશે તો સુખી થઈ જશું, બાળકોની પ્રાપ્તિ થશે તો સુખી થઈ જશું. હર સુખ આ સંસારમાં જ માને છે ને. પણ કોણ સુખી થયું છે અહીંયા? જે પણ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે તો એ બધાને અનુભવ હશે કે જે પ્રાપ્ત થઈ જાય છે એમાં કેટલી ઘડી સુખ મળે છે, એક ક્ષણિક સુખ. અને એ ક્ષણિક સુખ માટે માનવ કેટલું કરે છે, પરંતુ જે પરમ આનંદ છે, જેનો ક્યારેય અંત થવાનો નથી, જેનો ક્યારેય નાશ થવાનો નથી, એ પરમ આનંદ, એ પરમાત્માની પ્રાપ્તિ માટે કોણ મહેનત કરે છે? ભૌતિક સુખો માટે લોકો કેટલું દોડે છે, કેટલી મહેનત કરે છે. દિવસ નથી જોતા, રાત નથી જોતા, અથાગ મહેનત કરે છે ભૌતિક સુખો પાછળ. પરંતુ જે સાચો આનંદ છે, જે સાચે જે પ્રાપ્ત કરવાનું છે, જેના માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે, આ જ માનવ શરીરમાં રહીને આપણે એ સાધના કરી શકીશું, પરમાત્મા સુધી પહોંચી શકીશું, આત્માને ઓળખી શકીશું, એ આત્માને પરબ્રહ્મ પરમાત્મામાં એકાકાર કરી શકીશું. બધું જ સંભવ છે. પરંતુ આપણી દોડ ક્ષણિક સુખ લેવા માટે બહાર જ દોડી રહી છે. ખ્યાલ બધાને છે, કેમ કે બધા પાસે અનેક ઈચ્છાઓ છે. અને એ ઈચ્છા જેમ જેમ પૂર્ણ થતી જાય છે
એમ એમ બધાને ખ્યાલ આવે છે કે આ ઈચ્છા પૂર્ણ થઈ તો શું સુખ મળ્યો, એવો તે કયો આનંદ મળ્યો. એક ક્ષણ આનંદ, બીજી જ ક્ષણે ખ્યાલ આવે છે કે આમાં તો કઈ ખુશી નહીં થઈ. તો માનવ બીજી આશા બાંધી લે છે કે હવે આમ થઈ જશે તો સુખી થઈ જઈશ, આમ થઈ જઈશ તો આનંદ મળી જશે. પરંતુ આનંદ તો આનંદ દાતા પાસે જ મળે ને, અને એ આનંદ સચ્ચિદાનંદ પરમાત્મા પાસે છે, એની પાસે જવામાં આનંદ છે. તો માનવ જેમાં સંસારને સુખ માને છે, એમ શું દેવતાઓ તમે પણ આ સ્વર્ગને સુખ માનો છો કે આ સુખ અમર છે, ક્યારેય પૂરું નહીં થાય, એવું માનીને બેઠા છો? તો આપના સમાન જ્ઞાન દેવોમાં અને પામર માનવોમાં શું તફાવત રહ્યો? આપ સમર્થ પુરુષોને હું બાળક સમજાવી શકું તે કરતા આપ સાનમાં અનંત જ્ઞાન પ્રાપ્ત કરવા શક્તિશાળી છો. 16 વર્ષના છે સુખદેવજી, તો કહે છે કે આપ તો દેવતા છો, દેવયોનીમાં છો, જ્ઞાની છો, આપને હું શું સમજાવી શકું? પરંતુ આજે મેં તમને સાનમાં કીધું છે એટલું સમજો તો સારું. તો જેવી રીતે માત્ર દેહની અમરતા પ્રાપ્ત કરી અન્ય જીવો કરતા શાંતિ અને સુખ વધારે ભોગવો છો, તેવી રીતે આત્માનું અનંત યુગથી ચાલતું આવેલું ભ્રમણ અટકાવવા પ્રણવ ધ્યાનથી પરમ ઉપાસના કરશો તો આત્માને દેહની શાંતિ કરતા કરોડો ગણી શ્રેષ્ઠ એવી આત્માની અવિચળ શાંતિ અને અખંડ પરમ સુખ પ્રાપ્ત થશે. તો સુખદેવજી કહે છે કે માનવો કરતા તો તમારું આયુષ્ય વધારે છે, માનવો કરતા તમે જ્ઞાની વધારે છો, દેવીઓની છે, ઉચ્ચ યોની તમને પ્રાપ્ત થઈ છે. તમે સમજો છો કે શું કરવાનું છે? તો પછી આ વૈભવ વિલાસમાં તમારો જે સમય વ્યર્થ બગાડો છો, જે તમારું પુણ્યને ખતમ કરે છે, તો તમને તો આ કેવો લાભ છે કે મનુષ્યો કરતા તમારું આયુષ્ય વધારે છે. તો તમે પ્રણવ ઉપાસના કરો, મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો. ભલે દેવ યોની છે, પણ એકવાર યોની તો છે જ ને. નશ્વર દેહ તો એને પણ પ્રાપ્ત છે ને, કે એ દેહનો એને પણ નાશ થશે, ફરીથી જન્મવું પડશે. તો જન્મ મૃત્યુ તો ટળ્યું નથી ને, જન્મ મૃત્યુના ફેરામાં તો દેવતાઓ પણ છે. તો સુખદેવજી એને કહે છે કે તમને તો આ કેવું સૌભાગ્ય પ્રાપ્ત છે કે તમે પ્રણવ ઉપાસના કરીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો. કેમ કે તમારી પાસે જ્ઞાન છે, ઉચ્ચ યોની છે, અને સૌથી વિશેષ એટલું આયુષ્ય છે, માનવો કરતા ખૂબ વધારે, કે જે વડે તમે કોઈ કાળે કોઈ લોકમાં જન્મવું મરવું પડશે નહીં. માત્ર દેહના અમરત્વથી આપને આટલી શાંતિ અને નિશ્ચિંતા છે, તો આત્માને અવિચળ સ્થાન મોક્ષ પ્રાપ્ત થવાથી કેટલી શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય. તો માત્ર અત્યારે દેહ દેવ યોનીમાં છે ને, આ શરીર દેવ યોનીમાં છે ને, આત્મા તો કોઈ માનવ દાનવ દેવ, આત્માનો તો કોઈ આકાર છે નહીં, આત્મા તો એની તો કોઈ યોની છે નહીં, એ તો નથી જન્મતો, નથી મરતો. તો આ દેહને જ દેવ યોની પ્રાપ્ત થઈ છે ને, તો એ દેહ એકવાર એ પણ નશ્વર છે, એનું પણ મૃત્યુ થઈ જશે. તો આત્માને વળી ફરી પાછું બીજું શરીર ધારણ કરવું પડશે. તો જે દેવ યોની મળી છે એમાં તમને જો આટલું સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ છે, તો જ્યારે તમને એ અખંડ આનંદ પ્રાપ્ત થાય તો તમને કેટલી શાંતિ મળશે, પરમ મોક્ષની કેટલો આનંદ મળશે. તો આત્માને ચોલો બદલવો ન પડે એ માટે પ્રયત્નશીલ બનો, તેનો વિચાર કરો. મોક્ષ મેળવતા સર્વ દેહોથી, ચિંતાથી, ક્ષુધાથી, ત્રિષાથી, ભયથી, જન્મથી, જરાથી, મૃત્યુથી, શોકથી વગેરે તમામ વિપત્તિઓથી મુક્ત થશો. માટે નજીવા અલ્પ સુખનો ત્યાગ કરી અનેક પ્રકારના પરમ સુખ સ્વરૂપ અખંડ અવિનાશી મોક્ષને પ્રાપ્ત કરવા પ્રયાસ કરો. તો અત્યારે જે તમે સ્વર્ગના સુખ ભોગવી રહ્યા છો એનો એક દિવસ નાશ થઈ જશે, એ દેવ યોનીનો પણ નાશ થઈ જશે. પરંતુ જે મોક્ષ પ્રાપ્ત કરશો, જે આત્માને ઓળખી લેશો, આત્માને પરમાત્મામાં એક કરી દેશો, એક બની જશો, કોઈ ભિન્નતા નહીં રહે, ત્યારે એ અખંડ આનંદમાં એ તમે કેટલા નિશ્ચિંત થઈ જાશો. હર ચિંતાથી, હર સુખ દુઃખથી, જન્મ મૃત્યુથી, જરા પીડા વ્યાધિથી, હર વિપત્તિઓથી મુક્ત થઈ જશો.
અને મુક્તિ એનું જ નામ છે, મોક્ષ, મુક્તિ, કે હર સુખ દુઃખ જન્મ મરણ, દુઃખ પીડા વિપત્તિ આપત્તિ એ બધાથી પરે. એમ આશા રાખું છું એમ કહી પ્રણામ કરી શુકદેવજી બેસી જાય છે. દેવો આદિ સર્વ શુકના નિસ્પૃહ નિડર સત્ય અને ટૂંકા વચનો સાંભળીને ઘણા ખુશ થઈ ગયા. તેનો જય ઘોષ કરે છે અને આવો શિષ્ય તૈયાર કરવા માટે ગુરુ બૃહસ્પતિજીની જય બોલાવી દેવ ઘણો ધન્યવાદ આપે છે. ત્યારે યમદેવ ઉભા થઈ સૂચન કરે છે કે આપણે શુકદેવને સ્વર્ગમાં જ રાખવા જોઈએ અને શુકદેવ દેવતાઓના અપ્રાપ્ય આદર પ્રાપ્ત કરવા સ્વર્ગ ભૂમિમાં વસવા કબૂલ કરશે એમ ઈચ્છું છું. શુકદેવજી પુનઃ ઉભા થયા અને તેને જવાબ આપ્યો, મને કોઈ માતા પિતા પ્રત્યે પ્રેમ નથી, મને કોઈના મોહનું બંધન નથી, પરંતુ ગુરુશ્રીનું વચન પાલન કરવા માટે હું મૃત્યુ લોકમાં જઈશ અને સમય મળતા આપને માટે કલ્યાણરૂપ અમૃત લઈને કોઈક સમયે જરૂર આવીશ. સભા બરખાસ્ત થાય છે, સૌ પોતપોતાને સ્થાને જાય છે. તો પૃથ્વીમાં રહેવું કે સ્વર્ગમાં રહેવું કોઈ ભેદ નથી, કોઈ ભિન્નતા નથી શુકદેવજી માટે, એ બધાથી પરે છે. એટલે યમદેવને કહે છે કે હું સ્વર્ગમાં રહું કે નરકમાં રહું, માતા પિતા સાથે રહું કે અલગ રહું, મૃત્યુલોકમાં રહું, મને કોઈ ફરક નથી પડતો. એ બધા મોહપાશથી હું પરે છું. એટલે એ સ્વર્ગમાં નથી રહેતા, પરંતુ ગુરુ આજ્ઞાથી, એના ગુરુની આજ્ઞા છે મૃત્યુલોકમાં વિશ્વ કલ્યાણ અર્થે એનો જન્મ થયો છે. હવે શુક ધૃતાચી મિલન. જેવી રીતે વચન આપ્યું હતું બૃહસ્પતિ ગુરુજીએ કે શુકની ઉંમર 16 વર્ષની થાય ત્યારે એ એની માતાને સોંપી દેશે. તો હવે શુક અને એની માતા ધૃતાચીનું મિલન. પોતાના પુત્રને દેવસભામાં પ્રશસ્તિ પામતો જોઈ જેના હર્ષની કોઈ સીમા રહી નથી એવી ધૃતાચી દેવસભાના દ્વાર બહાર અસ્ખલિત નયને શુકની રાહ જોતી ઊભી છે. ત્યાં શુકને આવું વ્યાખ્યાન આપી વૈભવાનંદી અમરાપુરીના લોકોને ચીમકી આપ્યા બદલ ગુરુ બૃહસ્પતિ શુકને બરડો થાપડી ધન્યવાદ આપે છે. ધૃતાચી હાથ જોડીને સભાની બહાર દ્વાર પાસે ઊભી રહી છે. તેને જોઈને બૃહસ્પતિએ શુકને કહ્યું, પ્રિય વત્સ, આ તારી જનેતા ધૃતાચી છે. એ તારા આવ્યા પછી વારંવાર તારી તપાસ કરવા આવતી, પણ દૂરથી તને જોઈને ચાલી જતી. તેની સાથે જાઓ. શુકદેવ માતાને પ્રણામ કરે છે. ધૃતાચી શુકનું ઓવારણું લઈ શુકને હૈયે ચાપવા માટે હાથ લાંબા કરે છે. ત્યારે શુક તેને રોકતા કહે છે, મારી જનેતા મારા માટે પ્રેમ રાખે અને મને જોઈને મોહ ઘેલી થાય તે દ્રશ્ય મને રૂચતું નથી. જગતમાં એકબીજા પ્રત્યે મોહ રાખવો તે બંધન છે. બૃહસ્પતિ ગુરુએ કહ્યું, ધન્ય છે, સત્વર જાઓ. શુક બૃહસ્પતિને છેલ્લા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને શુક ગુરુથી વિખૂટો પડી માતા સાથે જાય છે. ધૃતાચી પુત્રના આગમનનો દિવસ જાણતી હોવાથી તેણીએ અગાઉથી પ્રેમ વાત્સલ્ય ભરી અનેક તૈયારીઓ કરી રાખી છે. તે શુકને પોતાને ત્યાં લઈ જઈને સુવાસિત તેલ મર્દન કરાવી ઉષ્ણોદકે સ્નાન કરાવવા અને તે પછી ફુવારા પાસે બેસાડ્યા બાદ શરીર પોછી લેવા દાસીઓને આજ્ઞા કરે છે. શુક કહે છે, માતા, આવા નિરુપયોગી ઠાઠમાઠમાં હું રાચું તેમ નથી. મને જળ સ્થાન બતાવો, ત્યાં હું મારી જાતે સ્નાન કરી લઈશ. તે પછી શુક સ્નાન કરી ધૃતાચીના ધામમાં આવે છે. ત્યાં ધૃતાચીએ શુક માટે સીવડાવેલા સુંદર વિધવિધ અનેક વસ્ત્રો અને રત્નજડિત સુવર્ણ અલંકારોમાંથી જે યોગ્ય લાગે તે લેવા અને પહેરવા માટે શુકને કહ્યું. ધૃતાચી માતા સ્વર્ગની અપ્સરા છે એટલે બધી તૈયારી કરી રાખે છે, પણ શુકદેવજી એને તો આ સુખ સંપદા થી કોઈ જ મતલબ નથી. શુકે કહ્યું, જનની, હું શ્યામ વર્ણનો છું, બંધન રહિત છું, મુક્ત છું. તેને આવા જડ વસ્ત્રો અને ઘરેણા પહેરાવી ચેતન હૃદયને શું જડ બનાવવા ઈચ્છો છો? મારે વસ્ત્રની શોભા જોઈતી નથી, કેમ કે વસ્ત્રની શોભામાં સુંદર દેખાતા જીવોને હૃદયની સાચી શોભા ગુમાવી બેઠેલા જોઉં છું. તો શુકદેવજી એની માતાને કહે છે કે જે સુંદર વસ્ત્રો પહેરેલા હું જેને જોઉં છું તેનું સુંદર હૃદય મેં નથી જોયું. તો જે સુંદર હૃદય છે એને કોઈ વસ્ત્રની જરૂર નથી, કોઈ આભૂષણની જરૂર નથી. તો જેનામાં કોઈ વાસના નથી, કોઈ કામના નથી,
એ વસ્ત્ર પહેરે તોય શું ને ન પહેરે તોય શું, એના માટે શરીરનો કોઈ મતલબ જ નથી. જ્યાં સુધી શરીરમાં આપણે રહીએ છીએ તો એ શરીરની જ એક તરંગ છે, જે વાસના છે શરીરની. તો સુખદેવજી તો આ શરીર શું, પણ એ તો હર ચીજથી પરે છે, એ તો મુક્ત આત્મા છે. તો એને વસ્ત્રની શું જરૂર પડે? વસ્ત્રનો ત્યાગ કરવો એ એક અલગ વાત છે. અને વસ્ત્ર પ્રત્યે કોઈ મોહ માયા, શરીરથી પરે ઉઠી જવું, એ આખી બીજી વસ્તુ છે. એને વસ્ત્ર ઉતારવા નથી પડતા, એને એ ત્યાગ, વસ્ત્રોનો ત્યાગ કરવો નથી પડતો, પણ એ સ્થિતિમાં હોય છે કે વસ્ત્ર પહેર્યા છે કે નહીં એની પણ એને ખ્યાલ નથી, શરીર છે કે નહીં એનું પણ એને ભાન નથી. જેને શરીરની જ ખબર નથી, એ આ શરીર ઉપર વસ્ત્ર પહેરવાની એને ક્યાંથી ખબર હોય? તો વસ્ત્રને ઉતારીને, વસ્ત્રનો ત્યાગ કરીને એ એક અલગ વાત છે. અને સુખદેવજીની અલગ વાત છે. એની કોઈ નિસ્બત નથી શરીર સાથે, વસ્ત્ર સાથે, અલંકાર સાથે, આ દુનિયા સાથે. એ તો પરમાત્મામાં નિમગ્ન છે. એટલે સુખદેવજી વસ્ત્ર પહેરવાની ના પાડે છે. અને સુખદેવજી ક્યારેય વસ્ત્ર પહેર્યા નથી. તો જેનામાં કોઈ વાસના નથી હોતી, એને વસ્ત્રની કઈ જરૂર જ નથી હોતી. એ તો આ જે મનની વાસના છે એટલે વસ્ત્ર પહેરવા પડે છે ને. તારી જેમ ઈચ્છા હોય તેમ, ધ્રેતાજી માતા કહે છે કે તારી જેમ ઈચ્છા હોય તેમ, ન પહેરવા હોય તો પણ કઈ નહીં. ધ્રુતાજી શુકના વર્તાવથી કંઈક ખીન અને કંઈક ખુશ થઈ કહે છે કે તારી જેમ ઈચ્છા હોય તેમ કર. પછી જમવા લઈ જાય છે. તરે તરેની ઉત્તમ સ્વાદિષ્ટ પકવાનાદી રસોઈ કરાવી છે. તે પ્રાશન કરવા કહે છે. શુક પકવાનાદી મિષ્ટ રસોઈનો આહાર ન કરતા ફળોનો આહાર કરે છે. તે સમયે અનેક અપ્સરાઓ નૃત્ય કરે છે, પરંતુ શુકને તે પસંદ ન પડવાથી ગાંધર્વ વેદના પ્રખર સંગીતજ્ઞ ગંધર્વો, વિશ્વાવસુ, નારદ હા હા હું હું અને તુંબુરુ ગાય છે, તેમજ અનેક વાજિંત્રો વગાડે છે. શુક તંબુરુને કહે, જેમ તંતુ વાદ્યમાં તારોને સખ્ત વા ઓછા વત્તા ઢીલા કરવાથી બેસુરો સુર નીકળે છે, તેમ આત્માનો તાર સંસારના મોહથી ઢીલો પડી તથા સ્નેહથી સખ્ત થઈ બંધન રૂપ બનીને બેસુરો વાગે છે. તો આત્મા એ આ મોહ માયામાં જ્યારે મન આપણું ફસાઈ જાય છે, એ મનનો તાર જ્યારે આત્માને લાગે છે ત્યારે જ આપણે બંધન, આ મોહપાસમાં ફસાઈ જઈએ છીએ ને. તો આ બધું અપ્સરાઓ નૃત્ય કરે છે, વાજિંત્રો વાગે છે, તો સુખદેવજી ના પાડે છે. તો આ સુખદેવજી એને સમજાવે છે કે આ તંતુ વાદ્યમાં તારોને સખ્ત વા ઓછા વત્તા ઢીલા કરવાથી બેસુરો સુર નીકળે છે ને, તેમ આત્માનો તાર સંસારના મોહથી ઢીલો પડી જાય છે. આપણે જે મોહ બંધનમાં ફસાઈ જઈએ છીએ આ સંસારના મોહમાં, ત્યારે આપણે એ આત્માથી બહુ દૂર થઈ જઈએ છીએ. આપણી જ અંદર આત્મા છે, છતાં પણ આપણે એનાથી એટલા દૂર થઈ જઈએ છીએ જેટલા જમીન આસમાનનું અંતર છે. કેમ કે એ મોહ માયા એ બધું મનના કારણો છે. આપણે એ આત્માથી તરત જ મન ઉપર આવી જઈએ છીએ અને મન જેમ કહે તેમ જ આપણે જીવન જીવીએ છીએ. તો આપણા જીવવામાં, જે મનના કહ્યામાં જે જીવે છે, એના જીવનમાં આત્માનું તો કોઈ સ્થાન જ નથી ને. જે મન કહે છે તેમ એ મનનું સાંભળે છે, મનનું કરે છે. સ્નેહથી સખ્ત થઈ બંધન રૂપ બનીને બેસુરો વાગે છે. તો આપણે જે આ સ્નેહ, મોહ, માયા, પ્રેમની વાત નથી, પરંતુ જે મોહ છે, જે માયા છે, એના બંધનોમાં જ્યારે આપણે ફસાઈ જઈએ છીએ ત્યારે જ તો આ જિંદગી બેસુરી થઈ જાય છે ને. ત્યારે જ બંધન છે ને. કોઈ પ્રિય વ્યક્તિ પાસે આવે તો સુખ લાગે, એ જતું રહે તો દુઃખ લાગે.
તો આપણું જે આ મોહ છે એ આપણી સુખ દુઃખની પરિભાષા કેટલી નાની કરી દે છે કે આપણું ગમતું થઈ જાય તો સુખી, આપણું ગમતું ન થાય તો દુઃખી. પરંતુ પ્રેમ, જેને પ્રેમ સમજમાં છે, એના માટે એની પ્રિય વ્યક્તિ પાસે હોય કે ન હોય એની સ્થિતિમાં કોઈ ફરક નથી પડતો. જેને પ્રેમ શરીર સાથે હોય છે એને પોતાનું પ્રિય વ્યક્તિ નિકટ જોઈએ કે એ પાસે છે તો જ સુખ, દૂર જાય તો દુઃખ. પણ જેને ખરેખર જે પ્રેમને જાણે છે, જે આત્માને જાણે છે, જે પરમાત્માને જાણે છે, તો એને એ હર મોહથી, એ માયાથી દૂર હોય છે. એ ખાલી પ્રેમ છે કે એની પ્રિય વ્યક્તિ, પ્રિય વસ્તુ જે પણ સ્થાને હોય એ ખુશ છે. કોઈ તમન્ના નથી કે મારી જ પાસે હોવી જોઈએ. તો એ પ્રેમ છે. તો જગતમાં બધા પ્રેમમાં પૂરી જગત, પૂરી સૃષ્ટિ સમાહિત થઈ જાય. પરંતુ મોહમાં એકલ દોકલ વ્યક્તિ હોય છે કે આ મારું પ્રિય વ્યક્તિ છે. તો એ મોહ છે. પ્રેમ આખી અલગ વસ્તુ છે. પ્રેમમાં પૂરી સૃષ્ટિ સમાહિત થઈ જાય છે. તો આપણે એમ તો નહીં છીએ કે પૂરી સૃષ્ટિ મારી પાસે આવીને રહે. પરંતુ મોહ એ થોડા વ્યક્તિઓ ઉપર હોય છે કે આ મારી પાસે આવે તો સુખ, પાસે ન આવે તો દુઃખ. તો જે આ મોહ બંધન છે એ આપણને આપણી આત્માથી દૂર રાખે છે. તો શુકદેવજી કહે છે કે સ્નેહથી પણ બંધન બંધાઈ જાય છે ને. પ્રેમ તો મુક્ત કરે છે, પ્રેમ બંધન નથી કરતું. પરંતુ આપણે જે પ્રેમને જાણીએ છીએ એ હજી આપણે પ્રેમને જાણતા જ નથી. આપણે ખાલી માનીએ છીએ કે અમે પ્રેમને જાણીએ છીએ. અગર પ્રેમને જાણીએ તો પ્રેમને જાણતા જ પરમાત્મા ઉપલબ્ધ થઈ જાય છે. એ પ્રેમમાં પૂરી સૃષ્ટિ સમાહિત થઈ જાય છે. એ પ્રેમનો સાગર પૂરી સૃષ્ટિમાં એક સરખો. એમાં કોઈ મારું નથી, તારું નથી. સર્વ મારા ઈશ્વરનું છે. હું પણ મારા ઈશ્વરનો, એમ સર્વ સૃષ્ટિ મારા ઈશ્વરની. એ પ્રેમ છે. પરંતુ થોડી વ્યક્તિઓ આ મારું છે, આ તારું છે, આ મારી પ્રિય વ્યક્તિ છે, આ અપ્રિય છે. તો આ બધા બંધનો છે અને એ બંધનો મનના છે. તો જ્યાં સુધી આપણે મન ઉપર જીવીશું ત્યાં સુધી આત્મા સુધી આપણે નહીં પહોંચી શકીએ. અને જ્યાં સુધી આત્મભાવથી કોઈ નામ લેવામાં ના આવે, આત્મભાવથી ઈશ્વરને પુકારવામાં ના આવે, ત્યાં સુધી આપણે આપણી ભીતર ક્યારેય ઉતરી શકવાના નથી. એકાગ્ર મન ક્યારેય થઈ શકતું નથી. શાંત ચિત્ત ક્યારેય જ નહીં થાય. તો શુકદેવજી એ સ્નેહની વાત કરે છે, પ્રેમની વાત નથી કરતા. પ્રેમ તો એનામાં પણ, એ તો ખુદ પરમાત્મા છે. પરમાત્મા એને ઉપલબ્ધ છે. તો એ પ્રેમને જાણે છે. જે પ્રેમને જાણે છે એને જ પરમાત્મા ઉપલબ્ધ થાય છે. તો શુકદેવજી પ્રેમના વિરુદ્ધમાં નથી, એ મોહ અને માયા એના વિરુદ્ધમાં છે. એ સ્નેહની વાત કરે છે. તેવું મારે વગાડવું નથી. તે પછી ધ્રિતાચી શુકને જરિયા અને રેશમી ઓછાડ પાથરેલી મખમલની ગાદીવાળા કલામય પલંગ પર સુવા કહે છે. ત્યારે શુકદેવજી કહે છે, પૃથ્વી પર કરેલી પથારી કરતા આ સુંદરતા અને સુવાળાસ ઉત્તમ છે. ધ્રુતાચી કહે છે, હા બેટા. શુક કહે છે, મને આવી રીતે શયન કરવાની આદત નથી. તેમજ હું આવી ટેવ પાડવા શરીરને વૈભવી બનાવવા ઈચ્છતો નથી. માટે મને દર્ભાસન આપો. ખોટા ઠાઠ માઠમાં વ્યર્થ ખર્ચા કરીને જગતના જીવો પોતાની નિસ્પૃહ અને નિરાવશ્યક પ્રકૃતિને મોહાચ્છાદિત બનાવે છે. તે કેટલું ઘોર અજ્ઞાન છે. ધ્રુતાચી મૌન રહે છે. બીજે દિવસે પ્રાતઃ કાળે ધ્રુતાચી શુકને લઈ વ્યાસ આશ્રમમાં સામા કિનારે આવે છે અને નર્મદાના એક બાજુના કિનારે વ્યાસ મુનિનો આશ્રમ, સામે બાજુ શુકને પહોંચાડી ધ્રુતાચી આંગળી ચીંધી શુકદેવજીને કહે છે, સામે તારા મહર્ષિ પિતાનો આશ્રમ છે, ત્યાં જા.
શુકદેવજીએ કહ્યું, માતા, તમે મારા પિતાને મળવા નથી આવવાના? ધ્રિતાજીએ કહ્યું, ના, તારા પિતાના કથન અનુસાર મારે તેમને ફરી મળવાનું નથી. તો જ્યારે શુકદેવજીનો જન્મ થયો હતો ત્યારે જ વ્યાસ મુનિએ એને કહ્યું હતું. જ્યારે ધ્રિતાજી માતા પોતાના સ્વલોકમાં મતલબ સ્વર્ગલોકમાં જાય છે ત્યારે જ વ્યાસ મુનિએ કહ્યું હતું કે હવે ફરીથી આપણે એકબીજાને ક્યારેય નહીં મળીએ, ત્યારે જ આપણે કોઈ ધર્મ કાર્ય સત્કર્મ કરી શકીશું. જો ગુરુ બૃહસ્પતિએ તેને મારી ઓળખાણ આપી ન હોત તો હું તારી માતા છું એમ પણ કહેવાની ન હતી. મને કોઈ દિવસ તને મળવાની ઈચ્છા થાય તો હું અહીં આવીને ભરદ્વાજના આશ્રમે રહીશ. ત્યાં આવીને તું મને મળી જવા વચન આપ. શુક વચન આપે છે. ધ્રુતાજી સ્વર્ગમાં અને શુક વ્યાસ મુનિના આશ્રમે જાય છે. તો સામે ભારદ્વાજ મુનિનો આશ્રમ છે જે તે ધ્રુતાજી માતા કહે છે કે મને જો ક્યારેય તને મળવાની ઈચ્છા થાય તો તું હું ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવીશ, તું મને ત્યાં આવીને મળી જજે. તો વચન, કેટલા વચનના પાકા છે. એના પુત્રને લઈને આવ્યા છે ધ્રુતાજી માતા વ્યાસ મુનિને પાસે એને સોંપવા માટે. છતાં એને કેટલું વચન એનું પાલન કર્યું. સામે કાંઠે નર્મદાની ઉભા છે અને પોતાના પુત્રને એ આશ્રમ બતાવે છે કે આ તારા પિતાનો આશ્રમ છે, એ પોતે નથી જતા. તો આટલો દ્રઢ જેનો સંકલ્પ હોય, જે ગુરુ વચન ઉપર ચાલતા હોય, એના માટે આ અધ્યાત્મની રાહ એના માટે છે. કેટલું પાકું છે એનું વચન. વચન આપવું તો સહેલું છે પણ વચનને નિભાવવું એ જ કઠણ છે ને. પરંતુ જે મુખમાંથી જે શબ્દ નીકળ્યો એ જે નિભાવી જાણે એ જ બધું કરવામાં સમર્થ હોય છે. જે પોતાના વચનને નિભાવી શકે છે એ બધું જ નિભાવી શકે છે. તો હવે વ્યાસ મુનિ અને શુકદેવજીનું મિલન, મુક્તાત્માની સ્થિતિ, એ વિશે આપણે આજે વાત કરીએ કે વ્યાસ આશ્રમની સામી બાજુ ઉતરીને માતા ધ્રુતાજી વિદાય થતા શુકદેવજી વ્યાસ મુનિના આશ્રમના બેટ ઉપર પહોંચે છે અને નદી કિનારેથી પોતાના પિતા પાસે જાય છે. તે વખતે સવારનો સમય હોય. વ્યાસ ભગવાન ધર્મ કર્મમાં યોજિત થયેલા છે. ત્યાં સુધી તેમની પર્ણકુટીમાં શુક બાજુ પર બેસી રહે છે અને જ્યાં સેવા પૂજા પૂર્ણ થઈ કે વ્યાસજી ઊભા થઈ જુએ છે ત્યાં શુક તેમને પિતાજી પ્રણામ કહી નમન કરે છે. તે સાંભળતા જ વ્યાસજી કે જે આજે પોતાનો પુત્ર આવનાર છે એમ જાણતા હતા, તે શુકને જોતા અતિશય હર્ષમાં આવે છે અને શુકને ઊભો કરી એને ભેટે છે. વ્યાસ મુનિના સ્નેહાળ ચક્ષુમાં હર્ષાશ્રુ છલકાય છે. શુક આ જોઈ કહે છે કે મારા ગુરુજી આપના ઘણા વખાણ કરી આપને વર્ણવતા, તે કરતા હું આપને જુદા સ્વરૂપે જોઉં છું. વ્યાસે કહ્યું, સૌ સૌની દ્રષ્ટિ પ્રમાણે જુએ છે તેમજ મનુષ્ય જુદી જુદી પ્રકૃતિના હોવાથી જે વખતે જે પ્રકૃતિ વાળો થાય તેવા સ્વરૂપે ભિન્ન ભિન્ન દેખાય છે. શુકે કહ્યું, અભાવ બાદરી રાય એવમ. શ્રુતિમાં કહ્યું છે કે વિદ્વાન જ્ઞાન દ્રષ્ટિને શરીર દેખાવ માત્ર હોય, શરીરનો અભાવ હોય છે. આથી આચાર્ય મુક્ત પુરુષને શરીર રહિત માને છે. તો વ્યાસ મુનિને જે હર્ષ થાય છે તો શુકદેવ મુનિ એને પણ જ્ઞાન આપે છે કે મારા ગુરુજી તો તમને કંઈક અલગ જ વર્ણન કરતા હતા તમારી મહાનતાને, પણ હું તો તમને કંઈક અલગ જ રૂપમાં જોઉં છું કે જે મુક્ત હોય છે એને શરીરનો અભાવ હોય છે, એ શરીરમાં રહેવા છતાં અશરીરી હોય છે. તો તમને આ શેનો હર્ષ થયો? અથ ઇહ આત્માન મનુવિદ્ય વજન્તે યાસ્ય સત્યાન કામાસ્તેષામ સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. આ છાંદોગ્ય ઉપનિષદનો શ્લોક છે. સંકલ્પ દેવસ્ય પિતર સમુતિષ્ઠન્તિ. જ્ઞાન યોગી આત્મા પોતાના સંકલ્પ વડે પોતાના સ્થૂળ દેહને ગમે ત્યાં રહેવા દઈને અગર ત્યાગ કરીને 14 લોકમાંના ભૂલોકથી માંડીને બ્રહ્મલોક યાને અક્ષરધામ સુધી સ્વેચ્છાનુસાર સ્વતંત્રપણે જાય છે. તો જે જ્ઞાન યોગી છે, જે શરીરથી પરે થઈ ગયા છે,
એ પોતે કોઈ પણ સ્થાને બેઠા હોય, પરંતુ એ પોતાના સંકલ્પ વડે ગમે તે લોકમાં જવા માટે સમર્થ છે. એને આ શરીરને લઈને જવાની કોઈ જ આવશ્યકતા નથી. એનું શરીર ગમે તે જગ્યાએ હોય, પરંતુ તે પોતાના સંકલ્પના બળથી, પોતાના જે સૂક્ષ્મ શરીરથી, એને આ સ્થૂળ દેહની આવશ્યકતા નથી ક્યાંય પણ જવા માટે, તો એ 14 લોકમાંથી ગમે તે લોકમાં વિચરણ કરી શકે છે. તો આજે આપણે અહીંયા વિરામ આપીએ. કાલે આનાથી આગળ હવે આપણે જોઈશું. તો આ વ્યાસ મુનિ અને શુકદેવજીનું મિલન છે. ભાગવતની કથા એ તો શુકદેવ મુનિ પરીક્ષિત રાજાને કહે છે, પરંતુ આ શુકદેવ મુનિ કોણ હતા, કેવા હતા, કેટલા જ્ઞાની હતા, એ વિશે આપણે હજી વાત કરીએ છીએ. તો હજી શુકદેવજીની મહાનતા નું વર્ણન આપણે આગળ હવે કાલે વાત કરીશું. તો જય ગિરનારી, જય ગુરુદેવ. આદેશ આદેશ.